ડિસેમ્બર મહિનામાં મારા પપ્પાને રજા અને પૈસા બે વધી પડ્યા હતા, એટલે અમે ફરવા જવાનું નક્કી કર્યું. એટલા માટે અમે વહેલી સવારે ગીત ગાતા ગાતા નીકળી ગયા. રસ્તામાં પેલા ગાંઠિયા, થેપલા અને ચિપ્સનો નાસ્તો કરી લીધો અને પછી ગાડી ભગાડીને અમે ફટાફટ પહોંચી ગયા સાસણ ગીર. સાસણમાં 15,000 રૂપિયાનું મસ્ત રિસોર્ટ બુક કરાવી લીધું અને ત્યાં પહોંચીને તરત જ બેન તો અમારા હિંચકા અને ચકેડીમાં રમવા માંડી હતી અને પછી અમે ગયા સ્વિમિંગ પુલ તરફ. પણ ત્યાં સ્વિમિંગ પુલમાં તો ઓલરેડી વાંદરા પાણી પીતા હતા. પછી વાંદરા ગયા ત્યારે અમે નાવાનું ચાલુ કર્યું અને નાઈને ભૂખ લાગી ગઈ હતી તો ફટાફટ લંચ કરી લીધું. થોડીક વાર આ દડા જાણે અમને રમતા આવડતું હોય એવો ઢોંગ કરી લીધો. સાંજે અમારે જવાનું હતું સફારીમાં, તો હિરોઈનની જેમ તૈયાર થઈને અમે નીકળી ગયા હતા. પહેલા અમે નીલગાય જોઈ લીધી, પછી ત્રણ સિંહણને આટા મારતી જોઈને તો રૂવાડા ઉભા થઈ ગયા હતા અને હારું થયું સિંહ જરાક આઘો હતો. પછી દીપડા અને છેલ્લે હરણ જોઈને અમે પાછા આવ્યા. પછી ત્યાં સુવેનિયર શોપમાંથી થોડી શોપિંગ કરી લીધી અને ત્યાં તો રાત પડી ગઈ હતી અને રિસોર્ટમાં મસ્ત ડેકોરેશન કરેલું હતું. ત્યાં થોડા ફોટા પડાવીને સૂપ અને ડિનર કરી લીધું અને ત્યાં તો આદિવાસી ફોક ડાન્સ, ફાયર શો અને મસ્ત ગરબા કરીને અમે સુઈ ગયા. સવારે રિસોર્ટમાં તો જાન આવી ગઈ હતી અને અમે બ્રેકફાસ્ટ કરીને ઘર માટે નીકળી ગયા હતા. ઓકે, બાય બાય.